આજે કોઈ વ્યક્તિને તમે ફસાવી દીધો છે કે આજે કોઈ વ્યક્તિને ખોટી રીતે તમે પછાડી દીધો છે, એનું જાહેરમાં અપમાન કર્યું છે ને, તો ગયા કામથી. કર્મનો સિદ્ધાંત કોઈને પણ છોડતો નથી. એક વ્યક્તિ કે જેને તમે ખોટી રીતે બદનામ કરી નાખ્યો છે, દિવસ પછી રાત નિશ્ચિત છે. ઊંઘની ગોળીઓ પણ તમારી કામ નહીં કરે, તમને ઊંઘ નહીં આવવા દે, કારણ કે એ વ્યક્તિની બદદુઆ તમને લાગશે ને ત્યારે ઈશ્વર એની સાથે ઊભો રહી જાય છે. કોઈ વ્યક્તિને જ્યારે તમે દુઃખી કરો છો, કોઈ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરો છો, ત્યારે ઈશ્વર એ વ્યક્તિની સાથે આવીને ઊભો હોય છે. અને જ્યારે ઈશ્વર એની સાથે હોય ત્યારે 10 ગણા દુઃખ તમારે એના કરતાં વધારે સહન કરવાની તૈયારી રાખજો, કારણ કે તમે એની લાગણીઓ સાથે રમત રમી છે. લાગણીઓ સાથેની આ રમત રમતા પહેલાં એકવાર જરૂર વિચાર કરજો, તમારું આ વિશે શું કહેવું છે. તમને પણ કોઈ વ્યક્તિએ છેતરો છે કે તમારું અપમાન કર્યું છે? તમારો મત અવશ્ય શેર કરજો. વાત સાચી લાગી હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને પેજને ફોલો પણ કરજો.